माता की वंदे वंदे। આજના ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમમાં ઉપસ્થિત આ શાળાના પ્રિન્સિપાલ આદરણીય વંદનીય શ્રી પ્રજાપતિ સાહેબ, આ શાળાના તમામ ગુરુગણ, માતૃગણ બહેનો, મારા ગુરુ અને આ કાર્યક્રમના સહસંયોજક એમની મકવાણા છે અને દેશમાં છે પણ સંસ્કાર સાથેની સેવા કરતી હોય તો ભારત દેશમાં એક જ સંસ્થા છે કે ભારત વિકાસ પરિષદ. વસુધૈવ કુટુંબકમ અને પરોપકારમિદમ શરીરમ, જગતના કલ્યાણ માટે શું કરવું એવા 5 સિદ્ધાંતો ઉપર કાર્ય કરતી સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ. એના અનેક પ્રકલ્પો છે. સાહેબે કયા ગુરુવંદન, ભારત કો જાનો, વનવાસી કલ્યાણ યોજના, તબીબી સહાય, પર્યાવરણીય સેવાઓ, વૃક્ષારોપણ, બ્લડ કેમ્પો, ન ગણી શકાય એટલા સેવાકીય પ્રકલ્પો છે. પણ આજે અમે જે કાર્યક્રમ કરવા આપની સમક્ષ ઉપસ્થિત છીએ એ ગુરુવંદન, ગુરુનું પૂજન કરવું અને હોશિયાર વિદ્યાર્થી છે, તેજસ્વી છાત્ર છે, વિશિષ્ટ પ્રતિભા છે, એમનું સન્માન કરવું. તો આ કાર્યક્રમ ગુરુ પૂર્ણિમાનો કરીએ છીએ. ગુરુવંદન એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા ક્યારે? અષાઢ સુદ પૂનમ. ભારતીય સંસ્કૃતિમાં વ્રતો, તહેવારો, ઉત્સવો ખૂબ મહત્વ છે. આ દેશનો એવો એક દિવસ એવો નથી ભારતીય હિન્દુ કેલેન્ડરમાં કે જેમાં કોઈ વ્રત, તહેવારનો ઉત્સવ ના હોય. મનુષ્ય ખરું ઉત્સવ પીડ્યા, પણ ઉત્સવોની શરૂઆત થઈ છે અષાઢ સુદ પૂનમથી. સંયોજક ગુરુવંદન છાત્ર અભિનંદન એમડી મકવાણા સાહેબ, સહસંયોજક બાબુભાઈ પટેલ સાહેબ, પૂર્વ ઉપપ્રમુખ ભારત વિકાસ પરિષદ, આ ત્રણેય મહેમાનોનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે મારા સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોનું પણ અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. ભારત વિકાસ પરિષદ એ જુદા જુદા સેવાકીય કાર્યક્રમો કરે છે. લગભગ આપણે જોઈએ તો ભારત રાષ્ટ્રીય સમૂહગાન, ગુરુવંદન છાત્ર કાર્યક્રમ, ભારત કો જાનો વગેરે જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અને સેવાકીય જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ખાસ કાર્યક્રમ ગુરુવંદન છાત્ર અભિનંદન એ ગુરુ અને વિદ્યાર્થીનું શું મહત્વ છે, આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ અને એને લગતો જ આ કાર્યક્રમ છે. અને ગુરુ અને શિષ્ય એ આ કાર્યક્રમથી એકબીજાની નજીક આવે, એકબીજાનું મહત્વ સમજે એ કાર્યક્રમ છે. અને